નવરાત્રિના પહેલા દિવસે જ સુરતના માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું. સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રિનો દબદબાભેર પ્રારંભ થયો છે. નવરાત્રિના પ્રભાતેથી જ સુરતમાં મા અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માતાજીના મંદિરે આરાધના કરતા વડીલોની સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે. આજે નવરાત્રિના પહેલા જ દિવસે માતાજીના મંદિરમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, જેના કારણે દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવી પડી રહી છે. સતત 9 દિવસ માતાજીની આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રિ. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં નવરાત્રિની ઉજવણી માટે સુરતીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ પહેલાં જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વહેલી સવારથી જ માતાજીના મંદિરમાં પૂજાપાઠ પણ શરૂ થઈ ગયા છે. આજે નવરાત્રિના પહેલા જ દિવસે સુરત શહેરમાં આવેલા મા અંબાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. સુરત શહેરના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલા 400 વર્ષ જૂના મા અંબાના મંદિર ઉપરાંત અંબિકા નિકેતન ખાતે આવેલા માતાજીના મંદિર સહિત અનેક માતાજીના મંદિર આજે વહેલી સવારે જ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ ભક્તોમાં આ વખતે વડીલો સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર રીતે જોવા મળી હતી. આ નવરાત્રિ દરમિયાન અનેક યંગસ્ટર્સ ઉપવાસ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. ફાસ્ટ ફૂડ ખાવા માટે ટેવાયેલા યંગસ્ટર્સ પણ હવે નવરાત્રિમાં માતાજીની આરાધના માટે એક સમય ભોજન કરીને ઉપવાસ શરૂ કર્યા છે. માતાજીને રીઝવવા માટે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે આરાધના કરી રહ્યા છે. માતાજીના મંદિરમાં ભક્તોની વધુ ભીડ હોવાથી દર્શનની સુવિધા માટે મંદિર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં માત્ર અંબા માતાના મંદિર જ નહીં, પરંતુ અન્ય માતાના મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે વહેલી સવારથી જ અનેક લોકો પોતાના કુળદેવી માતાના મંદિરોના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. ઉપરાંત આગામી 9 દિવસોમાં પણ માતાજીના મંદિરોમાં ભક્તોને સહેલાબ ઉમટી પડશે, જેના કારણે મંદિરોમાં પણ ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ મંદિરોમાં દર્શન ઉપરાંત વિવિધ પૂજા અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. TV18 ન્યૂઝ રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા, સુરત.